હેલો ફેમિલી, જય શ્રી શ્યામ. વેલકમ બેક ટુ આર ન્યૂ બ્લોગ. આજે ફરીથી એક ખુરાફાતી નવા વિચાર સાથે બાય બાય ટાટા ગુડ બાય અમે હાજર છીએ. આમાં છે ને બધા ક્વેશ્ચન્સ મેં મૂકેલા છે. ધનુની એક્ઝામ આજે એ છે કે એ મને કેટલી ઓળખે છે ને એના રિપ્લાય જાણે કરવાના છે. આમાં મેં મારા ક્વેશ્ચન્સ મૂકેલા છે, ધનુ એના આન્સર કરવાના છે. અને જો એ આન્સર રોંગ આન્સર હશે ને તો આમાં છે ને લીંબુ પાણી છે, એ ધનશ્રીએ પીવાનું છે 1 સ્પૂન વિધાઉટ એની એક્સપ્રેશન. લીંબુ પાણી ખાટું હોય, સોરી લીંબુ પાણી પણ નથી, એકલો લીંબુનો રસ છે જે ખાટો હોય એ એને એક્સપ્રેશન આપ્યા વગર એને પીવાનો છે. તો ચલો લેટ્સ સ્ટાર્ટ. तो चलिए शुरू करते हैं. આના કરતા હું બોર્ડની એક્ઝામ બીજી વાર આપી દઉં ને એ મને સારું લાગશે. નોટ બેડ આઈડિયા, એકચ્યુઅલી નોટ બેડ આઈડિયા. હવે 100 આઉટ ઓફ 100 લાવે ધનુ. 94 93 સારા છે. ચલો તો આપણે સ્ટાર્ટ કરીએ. હું જ વાંચું, હું જ કરું બધું. તો હું વાંચું. ઓબ્વિયસલી જવાબ બી મારે આપવાનો, ક્વેશ્ચન બી મારે વાંચવાનો. જો મને હવે કોઈ યાદ નથી હો મેં ક્વેશ્ચન શું લખ્યા હતા. એકચ્યુઅલી દેખાય તો છે મને. માય ફેવરિટ મૂવી. ચીટ હું સાઈડમાં મૂકી દઉં છું એટલે ફરીથી રિપીટ ન થાય. ઓકે, ગઈ. દે દે પ્યાર. રાઈટ આન્સર. બચી ગઈ. હા, લીંબુનો રસ બચાવશે મારો. એમ તો જાણું છું મમ્મીને, પણ પેલું શું ઇમોશનલી વધારે જાણું છું. હવે આવી રીતે અઘરું છે થોડું. એકચ્યુઅલી અમે લોકો ક્યારે આવું ડિસ્કસ બી નથી કર્યું. હા, એ જ શું કે ગમે તમને છે ને શું શું ગમે છે, મને નહીં. શું ગમે છે. કઈ નહીં, આ બાને અમે લોકો એકબીજાની ચોઈસ જાણી લઈશું. નેક્સ્ટ વ્લોગમાં કમેન્ટ કરો કે તમને નેક્સ્ટ વ્લોગ એવું જોઈએ છે, હાઉ મચ માય મોમ નોઝ મી. હું જો ક્વેશ્ચન લાવું મને Please ખબર no, છે અડધા please no, ઉપર please મને no. નથી ઓળખતી. એની એવરી યર, એવરી મંથ, એવરી વીક એની ચોઈસ બદલાતી હોય છે. ત્યારે હું મારી ચોઇસીસ ફાઇન્ડ કરું છું. હા, એટલે ફાઇન કરી લેશે ને પછી આપણે શ્યોર રમીશું એની જોડે આ ગેમ. વોટ ઇઝ માય ફેવરિટ ફ્લાવર? છેલ્લા કેટલા વર્ષોથી મેં તમને કોઈ જ ફ્લાવર આપ્યું નથી, હું જ ભૂલી ગઈ છું. ફ્લાવર રોઝિસ તો નહીં. છેલ્લું મને યાદ છે પપ્પાએ આપ્યું હતું એટલે મને યાદ છે. લીલીઝ. કઈ જો સાચું છે. 50%. Actually, I love orchids. કબ સે યે આ સડન ચેન્જ હતા ક્યારે થયું? લીલી નતા ના, લીલી બાય ચાન્સ લઈ આવ્યા હતા એટલે મેં એવું કહી દીધું કે અમારું ફેવરિટ છે. એ કાબુ કરે પપ્પાની સામે ફોલસનબાજી કરે. અમે હા હા મને હા, તો કોઈ ગમે માણસ છે. એફર્ટ્સ કરીને લઈને આવે છે યાર. કેવી રીતે મને ડિસઅપોઇન્ટ કરી ફેવરિટ શકે? કેવો જરૂરી છે? હા ગમે છે, ઓકે ફાઇન. પણ એમને એવું હતું કે આ મારું ફેવરિટ છે એટલા માટે. હું અડધી પતિ છું. નેક્સ્ટ. 20% પણ 50% રાઈટ છે ને? એ ના 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 ના, પીવું પડશે. પીવો હું કેમ આવી છું? મુદ્દા બધી યાદ દેવા. અડધી ચમચી પીવો. 50% છે ને એ અડધી સ્પૂન પીશે, હાફ સ્પૂન. કફ લાગે છે મને થોડો. હા, ચલો. અહીંયા જો લે એક્સપ્રેશન આવે છે કે નહીં એ ખબર પડે. આયા એક્સપ્રેશન તો આયા છે. ધેટ્સ ઓકે. આ તો મેં ખોલેલી ચીટ છે, રાઈટ? યાર હું એમને લીંબુ ખાઉં છું એવું નથી, પણ મારો સિક્રેટ ટેલેન્ટ શું છે? તમને ખબર છે પહેલા તો, પછી I હું know. જવાબ આપું. તમારો સિક્રેટ ટેલેન્ટ જો મારા પોઈન્ટ ઓફ વ્યૂથી હું કહું તો કોઈ બી ખાવાનું ઘણી વાર આવું થાય છે. આમ તો ઘણી બધી મમ્મી ઓલમોસ્ટ મધરમાં ટેલેન્ટ હોય, પણ મને એમનો એવી રીતે લાગે છે તો સિચ્યુએશન બી. પણ પહેલા આપણે કિચનની વાત કરીએ તો કે સહેજ બી ખાવાનું બગડતું હશે ને ઓલ ઓફ સડન કેવી રીતે ખબર નહીં કેવી રીતે આવી જાય છે એકદમ એટ ધી એન્ડ આખું ખાવાનું એકદમ પરફેક્ટ હોય છે. ખબર નહીં કેવી રીતે થાય છે, હું તો બગાડીને મૂકી દઉં. બાકી માગે બધું હાથ કા જાદુ. અને સેમ સિચ્યુએશનમાં આવી ઘરે બી હોય, બધાના ઘરે થોડી ઘણી બબાલો ફાઇટ્સ ને બધું થતું હોય, પણ એટ ધી એન્ડ સિક્યોર ને સારું કરવાની ટેકનિક મમ્મી જોડે જ છે. તો આઈ ગેસ કે આ હશે. વાહ બેટા વાહ. મેં કીધું ને કે હું ઇમોશનલી બહુ વધારે જાણું છું મારી મમ્મીને. આ બધી એટલે રાખ્યા છે મેં ઇમોશનલી ક્વેશ્ચન્સ બી એટલે જ રાખ્યા. નેક્સ્ટ is લીંબુ પાડી ગયું. what is the one thing I can't live without you? વિધાઉટ યુ નહીં. એટલે તું બી મને ક્વેશ્ચન કહીશ? ઓ સોરી યુ નથી. હા what is the one thing I can't live without? આમ તો કહેવાય તો એવું જોઈએ મારે કે મારા પપ્પા, પણ હું ફોન બી કહી શકું છું. હવે મને નથી ખબર મારે બે વસ્તુ અઘરી છે. નોર્મલ આન્સર છે.
વન થિંગ એટલે આપણે થિંગમાં જ જોઈએ, હ્યુમન બીનને પડતા મૂકીએ આપણે. ફોન તો હું રાખું, ફોન હશે ફોન. હું શ્વાસ વગર કેવી રીતે જીવી શકું બેટા? ઇટ્સ માય બ્રીથ, મારા પ્રાણ, મારો શ્વાસ. બસ આ ગેમ હું મારી ફ્રેન્ડ જોડે રમી હતી, એને મને સેમ ક્વેશ્ચન કર્યો હતો અને મને જો હવે આ જવાબ આખો આપ્યો આન્સર હતો. ખોટો છે એટલે આખી સ્પૂન પીસે. મને શું ખબર મારી મમ્મી મારી જેવી નીકળશે. ચલો હા ટાક. બાય ધ વે 12th નું રિઝલ્ટ આવ્યું ને ત્યારે બી મેં ગળ્યું મોઢું નહોતું કરાવ્યું, દહીં ખાટું શાક મોઢું નહોતું ખવડાવ્યું, એટલે આજે કરાવે છે. ખાટું મોઢું કરાવી લઉં છું. બસ હવે એક ચમચી બી નહીં જાય મારા મોઢામાં. કેટલા પત્યા? એક ઉડી ગયો. 3 ને 4 ક્વેશ્ચન્સ પતી ગયા છે. 10 ક્વેશ્ચન્સ મેં લખીને રાખ્યા છે. ઓકે, વોટ ઇઝ માય ડ્રીમ કાર? મર્સિડીઝ બેન્ઝ. ધેટ્સ રાઈટ. મારી બી જ છે. હું કેમ બોલી રહી છું? ખબર પડી જશે. મારો ક્વેશ્ચન નહીં થેન્ક લખું. યુ, યાદ કરાવજો મને. મારો ક્વેશ્ચન જ ના લખું. માય ફેવરિટ ફૂડ. પાણીપુરી. યાર પાણીપુરી નોટ ઉભા રહો. સો ફેવરિટ. આ બધું ક્યારે બદલાઈ જાય છે. તો પીઝા. ધેટ્સ રાઈટ. બચી ગઈ. હા, આમાં થોડા અમે અલગ છીએ. બહુ જ અલગ છીએ. હા, બહુ જ. મારે પીઝા ખાવા જવું હોય ને એટલે એને કન્વિન્સ કરવું પડે, બેટા પ્લીઝ 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 આજે ચલાવી લે ને. પીઝા મોમોઝ એ બધું નહીં ભાવતું મને. મોમોસ તો મને બી નથી ભાવતા. નોટ સો. માય ફેવરિટ કલર. હું તો મારો બ્લુ એટલે હું તો બધાનો બ્લુ સમજી બેસું છું. પણ મને ખબર છે મમ્મી નાની નથી કહું છું. હું હજી બી નાની છું. બ્લેક કલર ફેવરેટ છે તમારો. યસ, which I'm wearing. એ જ કેમ કે હું નાની હતી મારી જોડે મારી ઓલમોસ્ટ બર્થડે ની આઉટફિટ મારી બ્લેક કલર ની જ હશે. હું વિચારવાનું બ્લેક કલર એકચ્યુઅલી નાની હતી ત્યારે હું અને બ્લેક કલર એટલે વધારે પહેરાવતી હતી. બ્લેક કલર થી નજર ના લાગે. બહુ ક્યુટ હતી એટલે અત્યારે નથી. નેક્સ્ટ, મમ્મી ચેનલ પર મારી બેઇઝ્જતી કરાવું છું. વાવ. માય ફેવરિટ વેકેશન લોકેશન પ્લેસ. પહેલા તો મને એમ કહો તમને બીચીસ ગમે છે કે માઉન્ટેન? She knows very well. અમે બે જણા સેપરેટલી હા પણ ખબર ખોટું બોલી ગઈ યાર, બહુ જલ્દી બોલી ગઈ હું યાર. ઉદયપુર. કેમ કે અમે બે જણા એકલા પણ એ વેકેશન ઉપર ગયેલા છીએ એટલે એને યાદ છે કે આઈ લવ ઉદયપુર. ડોન્ટ નો વાય બટ આઈ લવ ઉદયપુર. મને ક્યારેય પણ એમ કહેશો ને ચલ બહાર આટો મારવા નહીં પણ ફરવા જઈએ, વન ડે પિકનિક, ઓલ ધેટ સમથિંગ કંઈક, હું એક દિવસમાં ઉદયપુર જઈને ઉદયપુરથી પાછી આવી શકું છું. એટલું બધું મને ઉદયપુર ગમે છે. 10 કલાક મને ખાલી આપો, ઉદયપુરમાં એન્જોય કરીને પાછી આવતી રહીશ. ઉદયપુર, જયપુર, નાઇસ ટ્રેડિશનલ. હેડો બસ આ વાડકી મૂકી દો, બધું આવડત મને. ક્વેશ્ચન શું છે એ ખબર તને પહેલા? એ તો મને બોર્ડમાં બી નથી ખબર. માય ફેવરિટ ડેઝર્ટ. બ્રાઉની, હોટ બ્રાઉની. હજુ હું બોલવા જ જતી હતી. હાઉ કેન યુ ફોરગેટ હોટ બ્રાઉની. લાસ્ટ હો બને ના આવડે. બસ આપણા નસીબમાં એક જ ચમચી લગાવી. એક ચમચી યાર, દોઢ વિટામિન સી ચમચી. હેલ્થ માટે કેટલું સારું છે. સી જો મધર ઇઝ ઓલવેઝ મધર. વોટ ઇઝ માય બિગેસ્ટ ફિયર? અમને તમે કેવા વેવા પૂછી રહ્યા છો? મને ખબર ત્યાં સુધી અમારે બેનો સિમિલર ફિયર જ છે, લિઝાર્ડ. મમ્મી સાહેબ તોપ ઊભી રહી જાય તો તોપથી નહીં બી, ગરોડી ઊભી રહી જશે તો બી જશે ગરોડીથી. મને ના મગરથી બીક લાગે છે, ના કાચબાથી બીક લાગે છે. મને બીજા કોઈ એવા Cockroach થી બી લાયન, બીક ટાઈગર લાગતી. કોઈનાથી બીક નથી લાગતી. મને ખબર નહીં, લિઝાર્ડથી બહુ બીક લાગે છે. આ સ્લાઇડર જે અત્યારે ઓપન છે ને એ હમણાં અડધો કલાકમાં ક્લોઝ થઈ જવાની છે કેમ કે એનો આવવાનો ટાઈમ થઈ ગયો છે. યુ નો વોટ, હું ધનુના શેડ્યુલ્સ હું એના ટાઈમિંગ યાદ નથી રાખતી. લિઝાર્ડ મારા ઘરે હા. મતલબ બાલ્કનીમાં ક્યારે આવે છે ને એના હું ટાઈમિંગ યાદ રાખું મને છું. રોજ પૂછે ટ્યુશન નો ટાઈમ આખા અઠવાડિયાનો સરખો જ હતો. રોજ આજે કેટલા વાગ્યા ટ્યુશન છે તારે, કેટલા વાગે છૂટીશ તું? અરે રોજ નો એક જ ટાઈમ છે, કેમ પૂછે છે? આને તો કોઈ પૂછવા બી નથી જતું પણ ખબર જો 7 વાગે ગયા છે હમણાં આવી જશે, બંધ કરી દે સ્લાઇડર. આ શું છે? બાય ધ વે ધનુએ 2 આન્સર ખાલી ખોટા આપ્યા છે. દોઢ બાકી- કહેવાય એને, એ ના, 50% બે સાચો કહેવાય. હતો. લીલી ઇઝ માય ફેવરિટ બટ નોટ સો પણ એ ફેવરિટ. લલ્લુ બની ગઈ હતી હું.
એકચ્યુઅલી પપ્પાને કેવું એટલે બે પડશે. આન્સર્સ આને ખોટા આપ્યા છે. 2 સ્પૂન એને પી લીધી છે, સોરી 1.5 સ્પૂન જ પીધી હતી એને, તમે કીધું તો 50% રાઈટ છે. 1.5 જ પીધી હતી. અમારો આ વ્લોગ તમને કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂર જણાવજો, લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને પ્લીઝ અમને કહેજો કે અમારા વ્લોગ્સ તમને કેવા લાગે છે. અગેન તમારે ડેલી વ્લોગ્સ જોઈએ છે કે પછી અમે આવા ખુરાફાતી સાથે કંઈક આવતા રહીએ એવું ગમે છે? કમેન્ટ ચોક્કસ કરજો. જય Bye શ્રી bye. શ્યામ, બાય.